श्री श्याम सुंदर यमुने महारानी की, बोलिए श्री माधवराय प्यारे की। बाबाश्रीना श्री चरणों में वंदन साथे अष्टाक्षर मंत्रना नाद करिए ने श्री कृष्ण शरणमम ना भाव साथे आप सौने वंदन। पूज्य बाबाश्रीना अमृत वचनों सांभळ्या पछी ने एमना पछी कंई बोलवुं ए तो खरेखर मूंझवणनो विषय कहेवाय, पण बाबाश्रीना आशीर्वाद अनेक वखत मळ्या छे ने बाबाश्रीए जे वात आपनी वच्चे मूकी छे बहु ज चिंतावाળી વાત અને ચિંતન સાથે એ વાત એમણે મૂકી છે। પહેલો જે વિષય એમણે મૂક્યો છે એ ગાય અને ગૌવંશની રક્ષાનો વિષય છે। અહીંયા બહેનો ભાઈઓ આપણે સૌ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન પરંપરાને જીલનારા લોકો બેઠા છીએ। કોઈ માણસ ખોટા રસ્તે ચાલે ને અથવા તો બરાબર સીધો ચાલતો ન હોય તો શું કહીએ આપણે? હલો ડોબા જેવો છે કહીએ કે નહીં? આ ડોબા જેવો કેમ કહીએ છીએ? કેમ કે ભેંસનું દૂધ પીનારો છે ને એ જડ હોય, ભેંસનું દૂધ પીનારો જડ હોય ને એટલા માટે વૃદ્ધાશ્રમો વધ્યા છે। વડીલો તમારી ચિંતા કંઈ ખોટી નથી। આ વૈષ્ણવી પરંપરાએ તમને અને મને શીખવ્યું છે। આપણા કૃષ્ણ પરંપરામાં આપણને સૌને શીખવ્યું છે કે ગાયને પાળો, એની પૂજા કરો, એની ઉપાસના કરો અને ગાયના દૂધ આપણી પેઢીઓને પાઓ, પછી 7 પેઢીની અંદર પણ ક્યાંય પાપ નહીં આવે ને નહીં આવે સાહેબ। અને એટલા માટે ગાય અને ગાયના જે વંશો છે ને એ દેવી દેવતાઓને વાલા છે, પણ ભેંસનું સંતાન પાડો, અને પાડો એટલે કોને વાલો? યમરાજાને વાલો। અને યમરાજા શું કરે? કાંઈ આપે ખરા? ન આપે, લઈ જાય પ્રાણ। એ પ્રાણ હરનાર છે અને ગૌત્રી છે ને એ પ્રાણ આપનારી છે। અને એટલા માટે આપણો જે પ્રાણ છે, તમારા ને મારા હૃદયમાં કોણ વસે છે? કૃષ્ણ વસે છે, પણ કૃષ્ણના હૃદયમાં કોણ વસે છે? માં ગૌત્રી વસે છે। અને એટલે આપણે આ વાત ચૂક્યા છીએ ને એનું આ પરિણામ છે કે આવી ગૌશાળાઓ ઊભી કરવી પડે। વૈષ્ણવી પરંપરા પુષ્ટિ માર્ગે આપણને શીખવ્યું, સારી વાત છે, પણ આપણા દરેકના ઘરે એક ગાય બંધાય તો, આપણા દરેકના ઘરે એક ગૌત્રીને આપણે પાળીએ તો, એના દૂધડા આપણા પરિવારને આપીએ તો। હું અહીંયા બધા પરિવારો સાથે સારા પરિચયમાં છું, પણ મને આત્મીયતા અને સ્નેહ જેમની સાથે રહ્યો છે એવા અરવિંદભાઈ હિરપરા કે રમેશભાઈ, હું એમના ઘરે જાઉં એટલે મને પૂછે કે સાહેબ ગાયનું દૂધ લેશો ને? મેં કીધું ગાયનું દૂધ તો ચોક્કસ લઈએ, કેમ કે જુનાગઢ અમારે કયું દૂધ આવે છે ખબર નથી, તો અહીંયા 2-4 દિવસ જ્યારે રોકાઈએ ને, અહીંયા જ્યારે કાર્યક્રમો હોય, સમૂહ લગ્ન હોય કે કોઈ પણ કાર્યક્રમ, ત્યારે આવીએ તો ગાયના દૂધ ને રોટલા ખાવાનો આનંદ લઈએ અને આ ધરતી પર આવીએ ત્યારે આનંદ એનો મળે છે। ભેંસનું ખાડું કહેવાય અને હાઈલો જાતું રસ્તા ઉપર તમે હોર્ન મારજો, કાર લઈને જાઓ કે બાઇક લઈને જાઓ કે ટ્રેક્ટર લઈને જાઓ, એ કોઈ ભેં આમ કે આમ નહીં થાય, તમે માથે ચડાવી દો મરી જવા તૈયાર, પણ હલે નહીં। અને ગાયોનું ધણ કહેવાય, એ ગાયોનું ધણ જો હાઈલું જતું હોય અને તમે એક હોર્ન મારો ને તો 4-5 ગાયું છે ને આમથી આમ ફરી જાય ને એક બાજુ થઈ જાય ને રસ્તો તમને આપશે। કારણ કે ગૌ માતા છે ને એ ચેતન તત્વ છે અને ભેંસ છે ને એ જળ તત્વ છે। તમે હું આ જળ તત્વની સાથે સંબંધો બાંધીને બેઠા છીએ, એટલે ક્યાંક આપણી પરંપરાઓ પણ તૂટી છે અને ક્યાંક આપણે પણ કાચા પડ્યા છે। બાબાશ્રી આપની અહીંયા હાજરી છે ત્યારે બહુ ચિંતાનો એક વિષય છે, એ વિષયને અહીંયા ખુલ્લો મૂકીને કહેવું છે કે અહીંયા જે વડીલો બેઠા છે, આપના આશીર્વાદ અને એ ત્રિભુવનનાથ કાળિયા ઠાકરના આશીર્વાદ રહેશે તો નહીં વાંધો આવે, પણ જુનાગઢમાં હું રહેવા આવ્યો ને ત્યારે એક પણ વૃદ્ધાશ્રમ નહોતું। આજે 4 વૃદ્ધાશ્રમો જુનાગઢમાં છે અને 4 હાઉસફુલ છે। અને હવે તો જુનાગઢની આજુબાજુમાં કેટલાક વૃદ્ધાશ્રમોના ઉદ્ઘાટનમાં પણ બોલવા જવાનું થાય અને હોશે બોલીએ કે વાહ ભાઈ તમે સરસ મજાનું કામ કર્યું છે। હમણાં જ એક ચરખડીની અંદર અમે વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન કર્યું
રસિકભાઈ સખિયા જેતપુરના ઉદ્યોગપતિ છે. એ સુખદ ક્ષણ છે કે દુઃખદ ક્ષણ છે એ વિચારવું પડે એવો સમય આવી ગયો છે. અને એટલા માટે સનાતની પરંપરા અને આપણી સંસ્કૃતિને ફરી પાછી ઝીલવાનો, એને સમજવાનો અવસર આવ્યો છે. ગઈકાલે બરડિયાની અંદર શિક્ષણ જાગૃતિ અભિયાનનો એક કાર્યક્રમ કલેક્ટરથી માંડીને બધા મહેમાનો ઉપસ્થિત અને એમાં વાત કરવાની થઈ ત્યારે મેં એક ચિંતા મૂકી અને મેં કહ્યું કે માત્ર હવે શિક્ષણથી કામ નહીં ચાલે. આ શિક્ષિત લોકોએ જે કર્યું છે ને એ અભણ લોકોએ નથી કર્યું. તમે બધા એટલા બધા સારા છો, ખોટું નહીં. જે છે હું તો શિક્ષિત છું એટલે સ્વીકારવું પડશે. કારણ નકરું શિક્ષણ આવશે તો ચાલશે નહીં. શિક્ષણની સાથે આ પરંપરા આપણને જે સંસ્કારનો વારસો આપે છે એ સંસ્કારનો વારસો બહેનો આપણી પેઢીઓને આપવો પડશે. જુનાગઢનો બહુ જ એક સ્પષ્ટ, જીકાભાઈ, મોટી મોણપરીનું, પરિવારનું નામ ન આપી શકાય એટલે નામ ન આપું, મોટી મોણપરીના એક ભાઈ, એણે પોતે પેટે પાટા બાંધીને જમીન પોતાની પાસે નહીં, જુનાગઢની અંદર એક જગ્યાએ રસોઈ કરીને 10 વર્ષ સુધી પોતાના 7 વર્ષના બાળકને 17-18 વર્ષ સુધી પહોંચાડ્યો અને ભણાવ્યો અને એજ્યુકેશન આપ્યું, શિક્ષણ આપ્યું. પછી હાયર એજ્યુકેશન માટે એને અહીંયાથી આઉટસ્ટેટમાં મોકલ્યો. એ દીકરો આઉટસ્ટેટમાં ગયો. એનું વાર્ષિક પેકેજ અત્યારે 28 લાખ છે. કેટલું છે? 28 લાખ છે. એના લગ્ન થયા, એના મા બાપ ખુશ હતા કે મારા દીકરાને 28 લાખનું પેકેજ છે, હવે અમે શાંતિથી જીવન ગાળીશું. એ દીકરાએ લગ્નના 2 મહિના પછી એ હૈદરાબાદ ગયો, હૈદરાબાદથી પાછો આવ્યો, આઈટીની અંદર કામ કરે છે. 28,000નું વાર્ષિક પેકેજ એટલે એવરેજ 2.5 લાખથી ઉપરનો પગાર મહિનાનો છે. અને એ યુવાને આવીને એના પપ્પાને અને મમ્મીને એમ કીધું કે મારી વહુના ઘરેણા ક્યાં છે, એ ઘરેણા આપી દો. કે કેમ? એ ઘરેણા લઈને અમારે જવું છે. અને એ વાતને 1.5 વર્ષ થયું છે. એ મમ્મીને, એ માને કે બાપને હજુ એ દીકરાનો એક પણ ફોન નથી આવ્યો. હું તો ઘણી વખત કહું છું, બાવાશ્રી આપની આજ્ઞા સાથે અહીંયા બોલીશ, આપે જે 2 પેઢીઓને જોઈ છે એમાં પહેલી પેઢી કદાચ તમારી સામે અભણ હતી, પણ સાષ્ટાંગ દંડવત કરવાનું સમજ અને વિવેક એનામાં હતો. એક નવી પેઢી એવી તૈયાર થઈ છે કે કદાચ જીન્સનું પેન્ટ અને અહીંયા ઓલા ફંગસવાળા કપડાં પહેરીને જે આવો છો ને એને દંડવત કેમ કરવા એની સમજ નથી. બાવાશ્રીના શ્રી ચરણોમાં કેમ આળો થાય એની સમજ એને નથી. એવી એક પેઢી તૈયાર કરી રહ્યા છે. આના કરતાં તો સારું છે કે આપણી પેઢીઓને આપણા વડીલો છે ને અભણ હતા. એમની પાસે ભલે કદાચ એ અક્ષર જ્ઞાન નહોતું પણ જીવતરનું જ્ઞાન હતું. એના મા બાપને, એના સાસુ સસરાને, એની પેઢીઓને સાચવતા હતા. એવી પેઢીઓ પાછી તૈયાર થાય એના માટે બહેનો, માતાઓ, એ આપની જવાબદારી વધે છે. કદાચ પુરુષ તો એ પાટું મારીને પેદા કરવા માટે ક્યાંક બહાર કમાવા માટે જતો હશે, ખેતરે જાય, વાડીએ જાય, બહારગામ જાય, પણ બહેનો તમારી પેઢીઓને, તમારા બાળકોને સંસ્કાર, શિક્ષણ અને શિસ્ત આ ત્રણેયનો ત્રિવેણી સંગમ બનાવીને એવો બાળક તૈયાર કરો કે જે આપણી સનાતન પરંપરાને, આપણી પુષ્ટિમાર્ગી પરંપરાને જાળવી રાખે. એટલું જ નહીં, એને સુદૃઢ બનાવવાની અંદર પણ સાથ અને સહકાર આપે. આટલું કરીએ આપણે તો આવનારો સમય આપણો છે. નહીતર બાવાશ્રીએ કીધું એમ મંચ પરથી આજે લોકો કેવી કેવી વાતો અને કેવા કેવા મુદ્દાઓ ઉપાડીને ચાલી રહ્યા છે એનો પણ એક જીવંત દાખલો હમણાં બહુ ચર્ચાયો છે. બાવાશ્રીએ બહુ ચિંતા કરી છે, વાત પણ એમની સાચી છે. અહીંયા બાવાશ્રીનું પધરામણી થઈ હોય અને બાવાશ્રી વિજય થવાના છે થોડીક ક્ષણોમાં, ત્યારે ખૂબ સમય થયો છે. આપ સૌ ઘણી સમયથી બેઠા છો ત્યારે બાવાશ્રીને એક વખત તાળીઓના નાદ હાથ ઊંચા કરીને અભિનંદિત કરો. 30 સેકન્ડનો તાળીઓનો નાદ અવિરત આવવો જોઈએ તમારો. મનમાં તમારે 30 સેકન્ડ કરવાની છે. શ્રી કૃષ્ણ શરણમમ, 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 શ્રી કૃષ્ણ શરણમમ. જય શ્રી કૃષ્ણ. અમારે સૂત્રાપાડા તાલુકાના સરપંચ કેશુભાઈ જાદવ અહીંયા પધાર્યા છે અને 21,000 રૂપિયા તેઓ બાવાશ્રીના આશીર્વાદ સાથે અહીંયા ગૌશાળાને અર્પણ કરે છે. એમને વિનંતી કરીએ કે પધારો અને બાવાશ્રી એમને રૂડા આશીર્વાદ આપશે અને આપણે સૌ તાળીઓના નાદથી એમને આવકારીશું. જય હો, જય હો. પધારો.
સમસ્ત આકોલવાડી પરિવાર સુરત શ્રી વલ્લભ ગૌશાળા એમને 101 દિવસ ઘાસ ગૌશાળામાં અર્પણ કરે છે. આપણી સુરતની જે આકોલવાડીની ટીમ છે 101 દિવસ સુધીનું જે ઘાસ જરૂર પડશે એ એમના તરફથી જોરદાર તાળીઓથી સુરત સુધી સંભળાવવો જોઈએ ને અવાજ. વાહ અરવિંદભાઈ વાહ. બામણાસાના અમારે લાલાભાઈ સરપંચ બાવાશ્રીના આશીર્વાદ લેવા માટે પધારશે. એટલે ભાઈ કા ગામ ધણી ને કા રામ ધણી. પધારો પધારો, ગામ ધણી આવ્યા કહેવાય. આ જે ઉત્સવ આપણે સૌ કરી રહ્યા છે, ઉત્સવની અંદર જનરેટર હોય, એમની સેવાઓ હોય, એ બધી જ સેવાઓ એમના તરફથી 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર એમણે આપી છે. તો બાવાશ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે. આપણે તાળીઓના નાદ સાથે આપણે એમને આવકારીએ. જય હો. બોરવાવથી જે ગૌશાળાની ટીમ આવી છે એમને પણ તાળીઓના નાદ સાથે વધાવો. અને જો ટીમ અહીંયા હાજર હોય તો બાવાશ્રીના આશીર્વાદ લેવા માટે પધારે. જમનભાઈ, વાહ જમનભાઈ પધારો પધારો. જમનભાઈ રાખોલિયા અને ટીમ બધા મિત્રો આવ્યા છે. અને પછી પધારો. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. બોરવાવની અંદર જે ગૌશાળા છે એ પણ બહુ મોટી છે. કદાચ આ વિસ્તારની બહુ મોટી ગૌશાળા હશે, એમ કે લગભગ 5-6 વર્ષ સુધી કાર્યક્રમો કરવા જવાનું થયું છે. એટલે આનંદ છે. ટીમને પણ અભિનંદન આપીએ. જ્યાં જ્યાં પણ ગૌત્રીની સેવા થતી હોય, ગૌશાળામાં કામ થતા હોય, બધાને લાખ લાખ વંદન છે. આ તમારા ગામની અંદર દિવાળીનો સમય હોય કે જન્માષ્ટમીનો સમય હોય, અહીંયા તમે બધા જે રોટલા પીરસીને બધાને પ્રેમથી જમાડો છો ને, એના સ્વર અને એનો અવાજ છે ગુજરાતની અંદર ખૂણે ખૂણે. અમદાવાદ જાય તો એમ કે આકોલવાડીમાં સારું જમણવાર ચાલતું હોય છે સાહેબ. તો એનો આનંદ છે અને એના માટે તમારી ટીમને અભિનંદન આપીએ છીએ. અને હવે બાવાશ્રીના આશીર્વાદ લેવા માટે એમના શ્રી ચરણોમાં દંડવત મસ્તક ઝુકાવવા માટે આપ સૌને ક્રમશઃ પ્રાર્થના કરવી છે. અને જે સ્થિરતા અને જે ભાવ સાથે આપ અહીંયા બેઠા છો ને, એ જ ભાવ સાથે આપણે સૌ બાવાશ્રીના આશીર્વાદ લેશું. એટલે ક્યાંય પણ અવ્યવસ્થા ન થાય એની કાળજી લઈને આપણે સમયસર બધા બાવાશ્રીના આશીર્વાદ લેવા માટે આવશે. ચાલો. અમારે ગૌશાળાના ગોવાળ, વાહ ગોવાળીઓ વાહ, પધારો પધારો. અમારે જયંતિભાઈ, હા જયંતિભાઈ આવો, બોરવાવના છે, મૂળ આમ મોરુકાના. તો પધારો. થોડી ધીરજ, થોડી શાંતિથી બહેનો પણ પોતાનું સ્થાન જાળવી રાખજો. આપણે આપનો પણ સમય આપવામાં આવશે અને બાવાશ્રીના રૂડા આશીર્વાદ આપશે. આ ઉંમરમાં પણ બાવાશ્રી અહીંયા કલાકો સુધી બેસીને આપણને આશીર્વાદ આપે. આ વૈષ્ણવ પરંપરા આપણને આશીર્વાદ આપતી હોય, આ પુષ્ટિ સંપ્રદાય આપણને આશીર્વાદ આપતો હોય, એનાથી મોટી ગૌરવની વાત કોઈ ન હોઈ શકે. આપણે બધા જ પોતાનું સ્થાન જાળવી રાખીશું અને ક્રમશઃ બાવાશ્રીના આશીર્વાદ લઈશું. બધા ધીમે ધીમે આગળથી ધીમે ધીમે અહીંયા ધીમે જ્યારે હળવું થતું જાય એમ આગળ આવતા જજો. એ મિત્રો અહીંયા ઉભા રહો એટલે જેથી કરીને વ્યવસ્થા જળવાય. જય હો. કોડીનારથી અમારે કરણી સેનાના પ્રમુખ વિજયસિંહ બાપુ પધાર્યા છે, તો એમની ટીમ સાથે તેઓ પણ અહીંયા આવશે અને પૂજ્ય બાવાશ્રીના આશીર્વાદ લેશે.
એક મોબાઈલ કોઈનો મળ્યો છે, કોઈનો જો ખોવાયો હોય ને જેમનો એ અહીંયા આવીને લઈ જાય. રૂમાલ પણ સાથે છે અને મોબાઈલ કદાચ ઊભા હતા ત્યારે બાજુમાં રહી ગયો હોય તો અહીંયા આવીને અમને મળશે. એવો રૂડો આનંદ ઉત્સવ જોને થાય એ થાય. એ સંતો રે પધાર્યા સાધુડા પધાર્યા. બાપુનું હાર્દિક સ્વાગત કરે છે અને બાપુને નમ્ર વિનંતી કે અમારા જે આ કાર્યકર્તા છે અને ગાયિકા ગોવાળિયા છે ને આશીર્વાદ રૂપે બે શબ્દ છે. આજે આપણે મનોરથ પ્રસંગમાં ખૂબ હરખથી આયોજન કર્યું. આયોજનનો હેતુ આપણો એ હોય છે કે આપણી સભ્યતા, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિમાં જે આપણા પૂર્વજોએ શીલો પાડ્યા છે, જે વર્ણ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા અને સમૂહ વ્યવસ્થા અને ગ્રામીણ વ્યવસ્થા, આપણે ખેતી પ્રાધાન્યથી જીવનનો વિકાસ કરીએ છીએ
ધર્મનું આચરણ લઈને વિકાસ કરીએ છીએ અને જીવન જીવવાની વ્યવસ્થા કરીએ છીએ. આ મહોત્સવમાં તમારી ત્રીજી પેઢી ભળવા મળે. દાદા બેઠા હોય, દીકરો બેઠો હોય અને પોતે બેઠો હોય. સભ્યતાને સ્વીકારી લેવાની અથવા તો સભ્યતાને સ્વીકારવા માટેનો મહામનોરથ આપણે ઠાકોરજીનું તેડું કરી. ઠાકોરજી અહીંયા પદ, શિંગાર, મૂર્તિ, છબી, સુગંધ, ફૂલ, ગાન, નાચવું એ બધાના રૂપ છે ઠાકોરજી. પછી તમારું પહેલું સમાધાન ક્યાં થાય એ મનોરંજન ખોટ છે. ઠાકોરજી બધા રૂપે આવે છે. આપણે તેડાવ્યા છે, હરખથી તેડાવ્યા છે. આ મનોરંજનમાં નવયુવાનોને અને આજે શ્રી વલ્લભ ગૌશાળામાં આપણે બધાને પ્રેરણા મળે છે. આપણે વર્ષોથી પુષ્ટિ માર્ગ બહેરણથી આપણે એને નિભાવતા જાય છે. શ્રદ્ધાથી સમર્પણ પુષ્ટિ માર્ગ અમારી પરંપરા, અમારી સભ્યતા, અમારા પૂર્વજોએ જે ધૈર્ય છે એમને અહીં સુધી પહોંચાડ્યા છે. અમારી પ્રજા, અમારી ભાવિ પેઢી આ સભ્યતાને અનુસરે. અમને એવું ફળ મળે આ મનોરંજનમાં. એવું બધે ના આપજો. બુલેટ છે, ફોર વ્હીલ છે, બોલ છે, કુવા છે, પાણી છે, મીઠું પાણી છે, હવાઈ સારી છે. જબર મોટું ગામ છે. અમને નગર કહેવાય, ગામ તો ન કહેવાય, નગર જબર છે. ચેતન વ્યવહાર સચવાય, બધા હોનું પહેર્યું છે. હવેની પેઢી આ સભ્યતાને અનુસરે એ જ માગવાનું છે. બાકી બધું જ છે. મોબાઈલ બજાર બીજા ચાલે વધારતા છે. આમ કરો તો લંડન દેખાય, આમ કરો તો અમેરિકા દેખાય. પણ નવી પેઢી એકબીજાનો પ્રેમ જોતી થઈ જાય, વિવેક મોટાનો રાખે, આચરણની વ્યવસ્થામાં તમારી ત્રીજી પેઢી ભળતી જાય. આપણે શ્રી વલ્લભને તો નથી જોયા, પોતાના દર્શન કરીએ છીએ. પણ શ્રી વલ્લભ આપણી સભ્યતામાં કાયમ હૃદયમાં બિરાજમાન હોય. આપણે એવું માગવાનું છે. ભગવાન તમે આવ્યા છો તો થોડું અમે અપેક્ષિત જીવ છીએ. 4 વાગ્યા 5 વાગ્યા સુધી, પહોર પાક્યા સુધી અમે આપના સાનિધ્યમાં બેસીશું, આપનો ભાવ વ્યક્ત કરશું. આ ભોજનની રુચિમાં પધાર્યા, અમારી સગવડ વ્યવસ્થાની રુચિમાં પધાર્યા. અમે આખું ગામ મનોરથી થઈ અને કાયમ આ માર્ગ ઉપર ચાલીએ. નવી પેઢી નિર્ભય બને, સુખ અને સંપન્નતા સાથે સંતત્વમાં એનું જીવન પસાર થાય. ડેવલપિંગ સંસ્કૃતિ શિક્ષણથી ખૂબ માહિર બને એવું આ મનોરથમાં માગવાનું છે. નાના મોટા ખટરાગ હોય, ભાઈઓ, કુટુંબ, પરિવાર, પડોશીના નાના મોટા કાંઈ પૂરા કરી દેવા. બને ત્યાં સુધી સમાધાન ઉપર જવું, બને ત્યાં સુધી સમજૂતીથી જવું. એ આપણી માનવ જીવનની ધરોહર છે. આપણા પેઢીઓ કેમ જીવાયા છે? આથી 100 વર્ષ પહેલાં, 150 વર્ષ પહેલાં સારું લુગડું પહેરવાનું હતું. અત્યારે 1.5 વેગનું છોકરું 1500 રૂપિયાની જતી થાય. તેથી 1500 રૂપિયાનો વ્યવહાર થઈ જતો. આપણે એ સભ્યતાને વિવેકથી, ધીરજથી, શીલતાથી અહીં સુધી પહોંચાડી છે. હવે તો 100% ટેકનોલોજી આવી ગઈ. આપણી પંચાયતમાં કોમ્પ્યુટર આવી ગયા, આપણા મોબાઈલના દિશામાં કોમ્પ્યુટર આવી ગયું. તો હવે સભ્યતાને ક્યાં સુધી આપણે જાળવી રાખશું? આ મનોરથમાં એ તૈયારી કરવાની છે. આપણું છોકરું લંડન જાય, કેનેડા જાય, અમેરિકા જાય, સિંગાપુર જાય, નિર્ભય જવા જોઈએ, નિર્ભય રાખવા જોઈએ. અને આપણે વિકાસ માટે, જીવનની વ્યવસ્થા માટે અને 5-25ને સંભાળી કરીએ છીએ, સારું કરવું કરીએ છીએ. તો સભ્યતાની ખેડ મજબૂત બને આપણી, એટલે આપણે પુષ્ટિએ શીખાયો છે. સમર્પિત ભાવથી અમે માનવ જીવન તરીકે તમારામાં પસાર કરી દઈએ. અમારા સમાજમાં, અમારા પરગણા બાવાશ્રી જુનાગઢ, મોટા બાવાશ્રી, કિશોરચંદ્ર બાવાશ્રીના પ્રસંગોમાં અમને જવા મળતું. વર્તમાન બાવાશ્રી છે એ પણ સારી રીતે સત્તાધાર સાથે વર્ષોથી જોડાયેલા. જેમ આપના પૂર્વજો આપની ત્રીજી પેઢી શ્રદ્ધાથી જોડાયેલી છે. આપણે ભાગ્યશાળી છીએ. દેવભૂમિમાં આપણને માનવ તરીકે રહેવા મળ્યું છે. આ દેવભૂમિ છે આપણે.
આમ જુઓ તો સોમનાથ, આમ જુઓ તો ગિરનાર, આમ જુઓ તો દ્વારકાધીશ, દુનિયા આખી અહીંયા આવે છે. સાસણમાં જીવતા નરસિંહ ભગવાન હવે જોવા આવે છે. હવે એ નારાયણ આપણી વાડીમાં આપણું રખોપો કરે, આપણે ઘરે હોતા હોઈએ, બધાની વાડીઓમાં આવે ફરજ જ નથી ફરતા. તો એ કેવો પ્રભાવ, વિશ્વ આખું જેની નજર અહીંયા છે કે નહીં. આપણે શિરોમોર જીવન જીવીએ છીએ, નવી પેઢી ખૂબ શિક્ષિત બને. તમારી પાસે કમાઈનું ધન છે ને વાપરવા માટે શિક્ષિતતા તો જોશો ને આપણી પાસે. અત્યારે ફૂલ 100% હરીફાઈવાળું જીવન આવી જશે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી. આ રોડમાંથી દિવસે 10 ગાડીઓ નીકળતી, એમ બદલે 1 મિનિટ રોડ ખાલી નથી. હજુ 10 વર્ષ પછી ટેકનોલોજી કેવી આવશે, આપણું સંતાન, આપણી પેઢી કેવી મજબૂત રાખશો આપણે, એ નિર્ભય ચાલે, લાખમાં એક જ દેખાય આપણું. આ સભ્યતા આપણે સાથે રહેશું, સભ્યતાને અનુસરશું, આપણી પરંપરાને કાયમ જાગૃત રાખશું, આપણું ધર્મ જાગરણ કાયમ જાગૃત રાખશું. સેવા પશુની, સેવા વૃદ્ધોની, સેવા આપણા પૂર્વજોની, સેવા પછી જરૂરિયાતમંદની. આપણે ક્યાંય ભૂખ ન ચડે, આપણે સેવા જ કરવી શકીએ. ફળની અપેક્ષા નથી. આવડું મોટું તો ફળ અમને આપ્યું છે કે આવડું મોટું ગામ, આટલા બધા ધર્માનુરાગી, એટલા બધા વિવેકી, આટલી સગવડ સાથે આપણે જીવન પસાર કરીએ છીએ. એમાં કાંઈ આડાઅવળી ખોબ ન આવે, અથવા તો આડાઅવળું કાંઈ અમારા પૂર્વજોએ જે સભ્યતા રાખી છે વર્તમાનમાં નવી પેઢીને ક્યાંય અડચણ ન આવે, એટલે એને શિક્ષિત બનાવવા જરૂરી છે. હવે આતણનો છોકરો કાંઈ બસ સ્ટેન્ડે પૂછવા જાય તાલાલા રાતે ધાર ક્યાંથી કેટલા વાગે જાય, સમય નથી અત્યારે. આકોલવાડી રાજુલા કેદી જવાની છે પૂછવાનું થોડું, એ બધું મોબાઈલમાં છે. એને ખૂબ શિક્ષિત બનાવવા પડશે. નાની ઉંમરના કિશોરો વયના દીકરા આજે તમારા ખોળામાં બેઠા છે, એને કાયમ નજીક રાખજો. જલ્દી સભ્યતાના પાઠ શીખી જશે. આપણે કોણ છીએ, આપણા પૂર્વજો કોણ છે, આપણે કેટલી બધી પદ્ધતિથી જીવી ગયા છે. પશુને તો એક જ પદ્ધતિ છે, જોવા તમારી સામે. લાઇટ બંધ કરો, નીંદ નાખી દીધી, પાણી નાખી દીધો, કરો ટેલા બંધ, હવારે વાત જો ખોલી દીધી. આપણે તો કેટલી 24 કલાકની 24 પદ્ધતિથી જીવી છે. હવે સુખ કેટલું માગવું ઠાકોરજી પાસે આપણે, હમાય એમ નથી સુખ એને કે એટલું બધું છે. પણ અમે બધા ભેગા રહીને એકબીજાનું દુઃખ બાટી લઈએ એવી અમને શક્તિ આપે છે. વર્તમાનમાં કોરોના કાળમાં આપણા ગામમાં થોડાક મુમુક્ષો ગુમાવ્યા છે, એમ કેમ પ્રકારે બીમારીમાં, કોઈ અવસ્થાને કારણે, રોગને કારણે. એ આ મનોરથ દરમિયાન એ બધા આત્માઓ રાજી થાય, એની એક યાદી થાય કે વહેલું આ શરીર શાંત થઈ ગયું છે. આ મનોરથનું ફળ, આ મનોરથની તમારી સેવા, જે આત્માઓ વહેલી વિદાયને લીધે આપણા આકોલવાડી ગામમાંથી, આ પરગણામાંથી, જ્યાં કીર્તન, સત્સંગ, ઠાકોરજીનો ભોગ, નિવેદ, શિંગાર થાય, ત્યાં ઠાકોરજી હાજર હોય. ભગવાનને પ્રાર્થના કરશું કે અમારા પરગણામાં ક્યાંય આવી આફત ન બીજી ફેરવા આવે, એવી અમે આપની પાસે પ્રાર્થના કરશું. તમારા પદની તો અમે પ્રેમની જ ભાષા જાણીએ છીએ. જો પદમાં ઉતરી જાઓ તો અમારું આ પરિવારનું પદ વિખાઈ જાય. આપણે બધા વ્યા જાઓ તો કીર્તન્યા બની જાઓ ને કાંઈ હરે કૃષ્ણને જેમ હાલશું તો પછી આને ભણા વાગણા વા વાડ ઈ ખેતર બધું હાથ. એ મોટું પદ છે તમારું. એ પદ તમારું કાયમ ગવાતું રહે. વિવેક, સભ્યતાનું સંપૂર્ણપણે મારો ભાર માણસ માનવતાવાદથી જીવવાની આપણને તક મળી છે. બાબાશ્રીની પ્રાર્થના કરશું, આપણા ઠાકોરજીની પ્રાર્થના કરશું કે અમે માનવ તરીકે કંઈ અટવાઈ નહીં, એવી અમારી પ્રાર્થના સાંભળી લેજો. નવયુવાન ભાઈએ જે જહેમત કરી છે, મહેનત કરી છે, આપણા ગુરુ પીરોએ જે વચન આપ્યું છે કે પશુનીમાં ગાય શ્રેષ્ઠ, આપણું દેવત્ય સીધું સ્વરૂપ છે, એનાથી શ્રી વલ્લભ રાજી થાય. એક ઘેર તમારી ગાય પાળેલી પશુ હોય તો એ તમારા મા બાપ વૃદ્ધો રાજી થાય, ત્યાં દૂધ લેવા જવું ન પડે. ગાય આપણને એક પારિવારિકતાની પૂરકતા કરે છે, મા જેટલું કામ કરે છે, આપણું જીવન નિર્વાહ ચાલુ કરે છે. આપણે દેવત્ય શક્તિ, ભક્તિનું આપણે કાયમ દર્શન થાય. આ તમારી ઉત્તમ સેવા, તમારી સેવામાં કિશોરો જોડતા જાય, નાના બાળકો જોડાતા જાય. કાલ મોટા થઈ જશે, જવાન થઈ જશે. આજે તમે સંભાળો છો, કાલે જવાન માટે સંભાળશે. ગામના દરેક સમાજના અગ્રણીઓનો વિવેક રાખવો એ આપણી સભ્યતા છે. આવું મંગલમય કાર્ય થતું હોય તો બધાને નિમંત્રિત કરીને એને ટાઈમે બેસાડવા, ઉઠાડવા, વાતચીત, વ્યવહાર તમે કરો છો. એ પછી તમારી પેઢી પકડી લેશે. આ આપણી ધરોહર છે.
આ મૂડી છે આપણા. બેંકમાં રૂપિયા છે એ આપણા જ છે, જાવું એટલે આપણને જ દે શકાય, તમને બીજા કોઈ દે નહીં. પણ આ મૂડી એવી છે એ તો બાવાશ્રીની મૂડી છે, આપણા ઠાકોરજીની મૂડી છે. આપણે પૂર્વજોને પ્રાર્થના કરી છે કે તમારા જેવા સંતાન પાછા અમને જન્માવજો, અમે અમારી માનવતાની ધરોહરને નિર્ભય પદે આગળ જીવતા જઈએ. ખૂબ સુખ મળે, ગામનું બંધારણ કાયમ મજબૂત રહે, આપત્તિ વિપત્તિમાં આખું ગામ એક પરિવાર બની જાય. અને એવી અમને શક્તિ આપજો કે અમે ક્યાંય થાકી નહીં, હારી નહીં. અમારા પૂર્વજોની હિંમત અમારામાં ઉતરે, અમારા પૂર્વજોની કોઠાહૂજ અમારામાં ઉતરે, એટલે અમે ક્યાંય આડે રસ્તે અમે ચડીએ નહીં. અમારી ગૌશાળામાં વલ્લભ વારે વારે પધારે, વલ્લભ વારે વારે પધારે, એટલે અમારો કાયમ મનોરથ રહે. આ સભ્યતામાં નવી પેઢી જોડવી પડશે, એટલે બીજા માર્ગે અટવાઈની ચડે નહીં. વડીલોનો, પરિવારનો, સમાજનો, કુટુંબનો, ગ્રામીણ સંસ્કૃતિનો વિવેકના પાઠ તમારે સમૂહમાં રહીને ભણાવવા પડશે અને એની જનતાને ભણાવવા પડશે. શિક્ષિત તો બનાવી દેશું. આ બધાનો યજ્ઞ મનોરથ શિક્ષિતની દોડ તરફ વધારે રહી અને આધ્યાત્મિક ધાર્મિકને અનુસરીને સમર્પિત થઈને ભગવાનને રહી આપણો પુષ્ટિ માર્ગ ફતેહ થાય, આપણું જીવન ફતેહ થાય, એવી પ્રાર્થના સાથે ઘણા કાર્યક્રમો છે. આમ તો મારે બેહવું જોઈએ દાંડી લીધા રમતા હોય ત્યારે, પણ મારે આજે 1-2 કાર્યક્રમ પોરબંદર છે, 2 જગ્યાએ જવાનું છે અને આખો દિવસ રાત દિવસ ચાલતા હોય. આપની વચ્ચે અમને આવવાનો આનંદ મળ્યો, પહેલી વાર આવ્યા છે. તમે તો અવારનવાર આવો છો. આવવાનું કારણ જવાનડા આવતા હોય તો એક ઘડી આધી ઘડી મળતા રહેવું. વૃદ્ધો મોટા વડીલો આવતા હોય તો ઘણી વાર વાડીઓ ખેતરોમાં બહાર કામ હોય તો ત્યાં મળી શકતા ન હોય. તો અહીંયા તમે જાહેર કર્યું કે વિજય બાપુ આવવાના છે, જો ન આવી ગઈ આવવાનું હું હોય. એટલે મારે તમારા પ્રેમનું બેલેન્સ રાખવા માટે ભાઈ બાપુ આવ્યા છે, અહીંયા તો મળી એમ આવે તો જોઈ દર્શન કરી, ત્યાં મળતા ન હોય. આપનો ભાવ, આપની કુટુંબ વ્યવસ્થા મજબૂત નહીં એવી ભગવાનને પ્રાર્થના કરીશું. અમારે નાના એવા બાલકૃષ્ણ પૂજાય છે, સમાજને બાલકૃષ્ણ પૂજાય છે. તમે જેમ મનોરથ કરો છો ને એમાં અમારે 24 કલાક મનોરથ હોય. સાગરને ખબર છે, સીપડા કાઢવાનો વેદ નથી રહેતો. અમે 12 વાગે ને આ બધા 1 વાગે જમે, બપોર 3 વાગે કાયમ મનોરથ હોય. એ શ્રદ્ધાનો વિષય છે, સમર્પણનો વિષય છે. એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. આપણા પરગણામાં જેટલા ચેતન જાગૃત થયો છે ત્યાં સુધી આપણા પૂર્વજો ગયા છે, આપણા મા બાપ ગયા છે, આપણે જઈએ છીએ. આપણા પ્રજાને, આપણા 5-7-10 વર્ષના દીકરા દીકરીને લઈ જવા પડે છે. એ સિસ્ટમ છે, એ પરંપરા છે, એ આપણી સંસ્કૃતિ છે. મહેમાન હારા આવ્યા હોય તો કહીને કે હાલો સોમનાથ થાય. ભેગું એક છોકરો જે બાપુજી મારે આવું છે કે હાલ કેવું થઈ જાય, મોટી ગાડી છે. કાલે એની યાદીમાં કહેશે દાદા ભેગો હું સોમનાથ આવતો હતો, તેમાં નાના વાતો કરતા હોય સાંજ. આ નાની નાની વાત, નાની નાની સંઘમાં, નાના વ્યવહારમાં બેસી જાય, કાલી મોટો વૃક્ષ વડલો બની જશે. આપણી સભ્યતા પૂર્વજોએ જે હાચવી છે એ સભ્યતા જે તમે અનુસરો છો એ સભ્યતા તમારે ત્રીજી પેઢીને આપવી પડશે સાહેબ. નકર એ ગોઠણ પાસે નહીં કે આગળ રહેજો, છોકરાનું કાંઈ કામ નથી, એનું જ કામ છે, એને વચ્ચે બે આવે. આ એની તો લીલા છે. વ્રજના પદમાં ગોપીની જે વાતો છે, દાઢણની જે વાતો છે, કૃષ્ણ રાધાનું જે સંવાદ છે, એ બધું તમારી સાથે જોડાયેલું છે. તમે એ જીવન જીવો છો, એની ઓળખ માટે આપણે આ મનોરથ કર્યો છે કે અહીંયા એ જે સંવાદ થવાનો છે, જે મીઠો ઝઘડો થવાનો છે, જે મીઠી વાતો થવાની છે, એકબીજાના કામની હોપની જવાબદારી એ પદમાં બધું આવશે. તમને એ પદના ગ્રહ પાડી સમજાવશે તમને હવાલશું. આ બધા મનોરથી છો, વિશેષો તમને મારે હું જ્ઞાન આપું. મોટી ખેડના મોટા ખળામાં આપણે બેઠા છીએ. કેવડો મોટો સંપ્રદાય છે. આપણા પૂર્વજોએ ખાલી દીવા કર્યા છે. શું કર્યું છે? ખાલી દીવા કર્યા છે કે ભાઈ વાવણી વાવવા જાય છે, ઠાકર હું પાલી બિયા નોખા રાખે, તમારે નોખું વાવશું. પણ પછી બધું ભેગું પાકે તે ભેગું ભરીને પછી આપણે ત્યાં મૂકવા જાય છે. એ આપણી સભ્યતા છે. એક દીવે એણે એના જીવન સભ્યતાથી પસાર કર્યા. એમ આપણે આ બધા દીવા છે. કાલ 15-20 વર્ષના થઈને ઉભા રહે. આપણી સભ્યતા, આપણી સંપત્તિ, આપણો વ્યવહાર, વિવેક, વિચાર, વ્યવસ્થા બધું એમાં આપણે પાઠ ભણાવવા પડશે.
એ બધી સંસ્કૃતિની સભ્યતાની સિસ્ટમ આપણે બેહાડવી પડશે. આપને ખૂબ સુખ મળે, આ પરગણાનું ખૂબ જળવાય રહે, સુખ, સંપત્તિ, સંતતિ અને આપણી જે વર્તમાન જીવનની જે હેલી કહીને કે ભાઈ અમે હેલું જીવન જીવીશું, એમાં ક્યાંય અમારા નવયુવાનોમાં, અમારા કુમારોમાં, અમારા પરિવારમાં કંઈ અડચણ ન આવે એવી ભગવાન શ્રી વલ્લભને, દ્વારકાધીશને પ્રાર્થના કરશું. આપ બધાને આ મનોરથમાં ખૂબ આનંદ આવે એવું અમે સાગરભાઈને પૂછશું. પછી કેમ રહ્યું? દ્વારકાધીશ મનોરથમાં પધાર્યા અને આપણા ગોવાળિયાને અને વલ્લભ ગૌશાળાની આખી ટીમ અને ગામના બધા કાર્યકર્તાઓને જે માર્ગદર્શન આપ્યું અને બાપુ અતિ આનંદ અમને એમ થયો કે તમે એવા અમને આશીર્વાદ આપ્યા કે કાયમી માટે આકોલવાડી વલ્લભ ગૌશાળામાં વલ્લભ પધારે એટલે જોરદાર તાલી દીધી. અને કાયમી આ રોડ ઉપર ક્યારેય નીકળતા હોય અથવા સ્પેશિયલ આકોલવાડી વલ્લભ ગૌશાળામાં અને આકોલવાડી પધારજો એટલું કહીને વિનું છું. જય શ્રી કૃષ્ણ. મારી ગાયુના એ ગોવાળી અરે ગાયું લઈને આવો. એવા વાછરણા આપણે ને ઓલકા મારે ગોવાળી અરે ગાયું લઈને આવો. વાહ એવા વાછરણા આપણે ને ઓલકા મારે ગોવાળી અરે ગાયું લઈને આવો. જય હો. એવા ગોરલ રે રાવણીના બુધડા તાહરીયુમાં પીડાયો.
બોલ और न मन में न आवे प्रीत बंधे राय प्यारे की जय श्री वल्लभाधीश की जीवन वल्लभ प्रकट
वल्लभ प्रगटे कली में गति न होती जे कहूँ आदम न गति न होती जे कहूँ आदम न अब सब पाप न काटे ये अब सब पाप न काटे ये अब सब पाप न काटे कली में जीवन वल्लभ प्रगटे कली में जीवन कली में जीवन कली गति न होती गति न होती जे कहूँ याद मन की अब सब पाप कटे कली में जीवन वल्लभ प्रगटे करी जो कृपा धर के करमस्तक कीने अपने दास करी जो कृपा करी जो कृपा धर के करमस्तक कीने अपने दास ये साक्षात पूर्ण पुरुषोत्तम ये साक्षात पूर्ण पुरुषोत्तम दास रसिक बलिया दास रसिक बलियास कली में जीवन वल्लभ प्रगटे कली में जीवन वल्लभ प्रगटे ये साक्षात पूर्ण पुरुषोत्तम दास रसिक बलियास कली में दास रसिक बलियास कली में जीवन वल्लभ प्रगटे कली में जीवन कली